સુરતની વાત કરીએ તો સુરતના ઉધના વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી। સુરતના ઉધના વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો છે। સુરતના દક્ષેશ્વર મંદિર નજીક ટાયરના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી। આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી। ગોડાઉનમાં આગના પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। સુરતના ઉધના વિસ્તારનો બનાવ સામે આવ્યો છે, જ્યાં ઉધના વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। ઉધના વિસ્તારના દક્ષેશ્વર મંદિર નજીક ટાયરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। તો આગની ઘટનાની જાણકારી ફાયર વિભાગને આપવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં મેળવવા માટે પ્રયત્નો હાથ ધરી રહી છે। તો ગોડાઉનમાં આગના પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરી રહી છે। તો સુરતના ઉધના વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં આગ લાગવાની ઘટના બની છે, જ્યાં દક્ષેશ્વર મંદિર નજીક ટાયરના ગોડાઉનમાં આગ લાગી ગઈ છે। ગોડાઉનમાં આગલા પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે। સુરતનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ઉધના વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। દક્ષેશ્વર મંદિર નજીક ટાયરના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતના ઉધના વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે, તે વિશે શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો સુરતના જે ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર મંદિર આવેલું છે, તે દક્ષેશ્વર મંદિર પાસે એક ટાયરનું ગોડાઉન છે, ટાયરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। ઘટનાને પગલે કહી શકાય કે ધુમાડાના ગોટા જે છે તે દૂરથી પણ જોવા મળ્યા હતા। ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુ કરી હતી। વધુનું કહી શકાય કે જે પ્રકારે ટાયરનું ગોડાઉન હતું, આ ટાયરના ગોડાઉનમાં આગ લાગતા કાળા ધુમાડા જે છે તે ઉઠ્યા હતા ને તેના જ કારણે દૂર દૂરથી આ ધુમાડાના ગોટા જે છે તે દેખાઈ રહ્યા હતા। ત્યારે તાત્કાલિક જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુ કરી હતી। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મોટું નુકસાન જે છે તે થયું હતું, કારણ કે આ ટાયરનું ગોડાઉન હતું ને તેના કારણે આખું ગોડાઉન બળીને ખાખ થઈ ચૂકી છે। શ્રી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। આ સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે। તો સુરતના ઉધના વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં દક્ષેશ્વર મંદિર નજીક ટાયરના ગોડાઉનમાં આગ લાગી ગઈ છે। આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। તો હાલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે છે અને ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। ગોડાઉનમાં આગ લાગવાના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સુરતના ઉધના વિસ્તારના દક્ષેશ્વર મંદિર નજીકનો આ બનાવ છે, જ્યાં ઉધના વિસ્તારના દક્ષેશ્વર મંદિર નજીક ટાયરના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી।